પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ આપ સર્વને પ્રેમિત સલામ. ગીત શાસ્ત્ર 108 અને આ ગીત રચનાર દાઉદ ભક્ત આ ગીતમાં પોતાની વિકટ પરિસ્થિતિમાં પણ ઈશ્વરની કૃપા અને વિશ્વાસુપણાને યાદ રાખીને ખરા અંતઃકરણથી વાજિંત્રો સાથે ઈશ્વરની આભાર સ્તુતિ કરવાનું અને પ્રજાઓમાં સાક્ષીરૂપ બનવાનું જાણે કે ઈશ્વરને વચન આપે છે. કલમ 1-5 દાઉદ ભક્ત લખે છે કે હે ઈશ્વર, મારું હૃદય દ્રઢ છે અને હું મારા ખરા અંતઃકરણથી ગાયન કરીને તમારી સ્તુતિ કરીશ. વીણા તથા સિતાર જાગો, પરોડિયાને હું જાતે જગાડીશ. હે યહોવા, હું લોકોમાં તમારો આભાર માનીશ, પ્રજાઓમાં હું તમારા સ્તોત્ર ગાઈશ. તમારી કૃપા આકાશ કરતાં મોટી છે અને તમારી સત્યતા, તમારું વિશ્વાસુપણું વાદળા સુધી પહોંચે છે. હે ઈશ્વર, તમે આકાશ કરતાં ઊંચા મનાવો અને તમારું ગૌરવ પૃથ્વી કરતાં પ્રૌઢ મનાવો. હાલા આભાર સ્તુતિ કર્યા પછી દાઉદ રાજા પોતાની આ વિકટ પરિસ્થિતિમાં કોઈ માણસોની સહાય મેળવવાને બદલે એ જ ઈશ્વર જેની એમણે આભાર સ્તુતિ કરી છે, ઈશ્વર પાસેથી સહાય મેળવવાના માટે વિશ્વાસથી પ્રાર્થના કરે છે. હવે આવો જ માહોલ અથવા આવી જ પરિસ્થિતિ ગીતશાસ્ત્ર 57 જોવામાં આવે છે અને દાઉદે ત્યાં આગળ પણ આ જ પ્રકારની પ્રાર્થના કરી છે. એના ઉપરથી દાઉદ કઈ વિકટ પરિસ્થિતિમાં હતો એ જાણી શકાય છે. અને એ પરિસ્થિતિ આ છે કે યહોવાથી નકારાયેલ સાઉલ રાજા ઈર્ષા અને અદેખાઈના લીધે ચૂંટી કાઢેલા પોતાના 3000 સૈનિકો લઈને દાઉદને મારી નાખવા માટે તેની પાછળ પડે છે. પહેલો સમુએલના 24મા અધ્યાયમાં તમને મળશે. દાઉદ રાજા પોતાના માણસો સાથે એક ગુફામાં અંદરના ભાગમાં હતા. ત્યારે ગુફાના આગળના ભાગમાં સાઉલ તેના સૈનિકો સાથે હતો અને આવી પરિસ્થિતિમાં બચાવની કોઈ આશા હતી નહીં. એવા સમયે દાઉદે ઈશ્વર પાસેથી સહાયના માટે પ્રાર્થના કરી. કલમ 6, 12 અને 13 દાઉદે કરેલી પ્રાર્થના આપણને પણ કંઈક શીખવી જાય છે. કહે છે કે હે ઈશ્વર, તમારા પ્રિયજનોનો છૂટકો થાય માટે તમારા જમણા હાથથી તેમનું તારણ કરીને અમને ઉત્તર આપો. શત્રુઓની સામે અમને સહાય કરો, કેમ કે માનવીની સહાય મિથ્યા છે. ઈશ્વરની સહાયથી અમે પરાક્રમ કરીશું, કેમ કે તે જ અમારા શત્રુઓને છૂંદી નાખશે. આપણે જોઈ શકીએ છીએ કે દાઉદના વિશ્વાસનો આધાર કોઈ માણસ કે રાજાની સહાય પર નથી, પણ ફક્ત અને ફક્ત યહોવા પર જ છે. આપણે એ પણ વચન જાણીએ છીએ ગીતશાસ્ત્ર 118, 8 અને 9 આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે કે માણસોનો ભરોસો કરવા કરતાં યહોવા પર આધાર રાખવો સારો છે. રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવા પર આધાર રાખવો સારો છે. આ વચનથી આપણે માહિતગાર છીએ. તો શું આપણે પોતાને પ્રશ્ન પૂછીએ કે મારી ગમે તે પરિસ્થિતિમાં હું યહોવા પર પ્રથમ ભરોસો રાખું છું કે એ યહોવા એવા માણસોને, એવા રાજાઓ મને આપે કે જે મારી સહાય કરે, મારી વિકટ પરિસ્થિતિમાં મને મદદ કરે. પ્રથમ સ્થાને આપણે ઈશ્વરને રાખીએ. આમેન.